નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 11 કાર્ય અને ઉર્જા। જો આપણે ટાઇટલમાં એક નજર કરીએ તો એમાં એક શબ્દ છે કાર્ય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ કાર્ય શબ્દનો અર્થ સમજીએ। તો સાંભળજો વિદ્યાર્થી મિત્રો, રોજિંદા જીવનમાં કાર્ય શબ્દનો અર્થ અને વિજ્ઞાનમાં કાર્ય શબ્દનો અર્થ એ તદ્દન ભિન્ન છે, એ તદ્દન જુદો છે। તો સાંભળો વિદ્યાર્થી મિત્રો, ખુરશી ઉપર બેસીને લખવું કે વાંચવું જેને આપણે કાર્ય કહીએ છીએ રોજિંદા જીવનમાં। તો રોજિંદા જીવનમાં ખુરશી ઉપર બેસીને લખવું કે વાંચવું એ કાર્ય છે, પણ ભૌતિક વિજ્ઞાનમાં એ કાર્ય નથી। વિદ્યાર્થી મિત્રો સાંભળજો ધ્યાનથી, ખુરશી ઉપર બેસીને લખવું કે વાંચવું જેને આપણે રોજિંદા જીવનમાં કાર્ય કહીએ છીએ, પરંતુ ભૌતિક વિજ્ઞાનમાં તે કાર્ય નથી। તો પછી આપણને પ્રશ્ન થાય, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય એટલે શું? ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય એટલે શું? તો સાંભળજો વિદ્યાર્થી મિત્રો, હું કાર્યની વ્યાખ્યા આપું છું, ધ્યાનથી સાંભળજો। ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય કોને કહેવાય? જો પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો પદાર્થ પર કાર્ય થયું કહેવાય। જો પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો પદાર્થ પર કાર્ય થયું કહેવાય। એનો મતલબ એવો થાય કે કોઈ પદાર્થ પર બળ લાગે અને પદાર્થનું જો બળની દિશામાં સ્થાનાંતર થાય તો તે પદાર્થ પર કાર્ય થયું એમ કહેવાય। એનો મતલબ એવો થાય કે બે શરતનું પાલન થવું જોઈએ, એક પદાર્થ પર બળ લાગતું હોવું જોઈએ અને નંબર 2 પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર થતું હોવું જોઈએ, તો એવું કહી શકાય કે પદાર્થ પર કાર્ય થયું છે। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો પદાર્થ પર કાર્ય થયું એમ કહેવાય। સમજાય છે ને? હવે આપણે એક પ્રશ્ન દ્વારા એને સમજીએ। એક પ્રશ્ન છે, પદાર્થ પર ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પદાર્થ પર કાર્ય થયું છે તેવું ક્યારે કહેવાય? ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પદાર્થ પર કાર્ય થયું છે તેવું ક્યારે કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ દ્વારા આને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પદાર્થ પર કાર્ય થયું છે તેવું ક્યારે કહેવાય। તો એક ઉદાહરણ દ્વારા તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો સાંભળજો વિદ્યાર્થી મિત્રો, હું તમને હવે ઉદાહરણ આપું છું। કોઈ સપાટી પર રાખેલા લીસા કાંકરાને ધક્કો મારતા તે સપાટી પર થોડુંક અંતર કાપે છે। સમજાય છે ને? કોઈ સપાટી હોય, લીસી સમતલ સપાટી હોય, એના ઉપર તમે કોઈ લીસો કાંકરો રાખો
અને પછી એ કાંકરાને તમે ધક્કો મારો તો કાંકરો પોતાના મૂળ સ્થાનેથી ખસીને થોડુંક આગળ જાય, મતલબ સપાટી પર થોડુંક અંતર કાપે છે. તો અહીં કાંકરા પર બળ લાગ્યું, હે ને? તમે ધક્કો માર્યો મતલબ તમે કાંકરા ઉપર બળ આપ્યું. તો અહીં કાંકરા પર બળ લાગ્યું, જેનાથી કાંકરો થોડોક સ્થાનાંતરિત થયો, મતલબ કાંકરાના સ્થાનમાં ફેરફાર થયો. પેલા કાંકરો જ્યાં હતો ત્યાંથી ખસીને બીજા સ્થાન ઉપર જતો રહ્યો. તો અહીં પદાર્થ પર બળ લાગે છે અને પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર પણ થાય છે. એનો મતલબ એવો થાય કે પદાર્થ પર કાર્ય થયું છે એમ કહેવાય. તો આ ઉદાહરણમાં તમને સમજાય છે ને? જો કોઈ સપાટી પર રાખેલા લીસા કાંકરાને ધક્કો મારતા તે સપાટી પર થોડુંક અંતર કાપે છે, તો અહીં કાંકરા પર બળ લાગ્યું, જેનાથી કાંકરો થોડોક સ્થાનાંતરિત થાય છે. તો આ સ્થિતિમાં કાર્ય થયું એમ કહેવાય. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય થયું એમ કહેવાય. બીજું એક ઉદાહરણ લઈએ. એક છોકરી કોઈ ટ્રોલીને ખેંચે અને ટ્રોલી થોડું અંતર કાપે છે. કોઈ સમતલ સપાટી ઉપર કોઈ ટ્રોલી પડી હોય, તમે બધા ડીમાર્ટમાં બધે જાઓ છો, ત્યાં પેલી ટ્રોલી હોય છે, આપણી વસ્તુ સામગ્રી રાખવા માટે પેલી ટ્રોલી હોય. એને તમે ખેંચો તો શું થાય છે? ટ્રોલી પોતાના મૂળ સ્થાનેથી ખસીને કોઈ બીજા સ્થાન પર જતી રહે છે, મતલબ ટ્રોલી સપાટી પર થોડુંક અંતર કાપે છે. તો ટ્રોલીને છોકરી ખેંચે છે, મતલબ ટ્રોલી પર બળ લાગ્યું અને તેનું સ્થાનાંતર થયું, એટલે કે અહીં કાર્ય થયું છે એમ કહેવાય. સમજાય છે? બંને શરતોનું પાલન થાય છે. પદાર્થ પર બળ લાગે છે અને પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર પણ થાય છે. હજુ એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. એક વિદ્યાર્થી પુસ્તકને થોડું ઊંચે સુધી ઉપાડે છે. આવું કરવા માટે તે બળ લગાડે છે અને પુસ્તક ઊંચું જાય છે. કોઈ સપાટી પર પુસ્તક પડ્યું હોય તો પુસ્તકને ઉચકીને થોડેક ઊંચે સુધી ઉપાડે છે. તો પુસ્તકને ઉપર સુધી ઉચકીને ઉપર લઈ જવા માટે આ વિદ્યાર્થી શું કરશે? પુસ્તક પર બળ લગાડશે, એટલે પુસ્તક થોડુંક ઊંચે સુધી જશે. તો અહીં પુસ્તક પર બળ લાગે છે અને પુસ્તકનું બળની દિશામાં સ્થાનાંતર થાય છે. તો અહીં પુસ્તક પર કાર્ય થયું છે એમ કહેવાય. તો ઉપરના ઉદાહરણો દ્વારા, મેં તમને 3 ઉદાહરણો આપ્યા, એ ઉદાહરણો દ્વારા સ્પષ્ટ થાય છે કે કાર્ય થવા માટે 2 શરતોનું પાલન થવું જોઈએ. નંબર 1, પદાર્થ પર કંઈક બળ લાગવું જોઈએ, અને નંબર 2, પદાર્થનું સ્થાનાંતર થવું જોઈએ. તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પદાર્થ પર કાર્ય થયું એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાય છે ને? ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પદાર્થ પર કાર્ય થયું એમ ક્યારે કહેવાય? તો 2 શરતોનું પાલન થવું જોઈએ. નંબર 1, પદાર્થ પર કંઈક બળ લાગવું જોઈએ, અને નંબર 2, પદાર્થનું સ્થાનાંતર થવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે મેં તમને જે 3 ઉદાહરણ આપ્યા, એ 3 ઉદાહરણમાં પદાર્થ પર બળ પણ લાગે છે અને પદાર્થનું સ્થાનાંતર પણ થાય છે. એનો મતલબ એવો થાય કે ઉપરોક્ત 3 ઉદાહરણમાં પદાર્થ પર કાર્ય થયું છે એમ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પ્રશ્ન જોઈએ. કાર્ય એટલે શું? યોગ્ય આકૃતિ દોરીને તેની સમજૂતી આપો. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા આપીએ. કાર્ય એટલે શું? કાર્ય કોને કહેવાય? થોડીક વિસ્તૃત વ્યાખ્યા છે, જે આપણે પહેલા આપી હતી એના કરતાં થોડીક વિસ્તૃત વ્યાખ્યા છે. કાર્ય એટલે શું? તો પદાર્થ પર લાગતા બળના મૂલ્ય, સાંભળજો, પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું
હોય તે સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થના થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળને પદાર્થ પર થતું કાર્ય કહે છે। વિદ્યાર્થી મિત્રો સાંભળજો ધ્યાનથી। પદાર્થ પર લાગતા બળના મૂલ્ય મતલબ પદાર્થ પર જે બળ લાગતું હોય તેનું મૂલ્ય અને આ બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય તે સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થના થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળને, ગુણનફળ એટલે ગુણાકાર, પદાર્થ પર થતું કાર્ય કહેવાય। તો પદાર્થ પર થતું કાર્ય કોને કહેવાય? પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય તે સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થના થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળને પદાર્થ પર થતું કાર્ય કહે છે। એનો મતલબ એવો થાય કે પદાર્થ પર લાગતા બળ અને આ બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય તે સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થના થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળને પદાર્થ પર થતું કાર્ય કહે છે। ટૂંકમાં કહેવું હોય તો એવું કહી શકાય, કાર્ય બરાબર બળનું મૂલ્ય ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર। સમજાય છે? હવે એક આકૃતિ દોરીને તેને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ એક સમક્ષિતિજ સપાટી છે, તેના ઉપર કોઈ એક પદાર્થ છે જેના પર F જેટલું બળ લાગે છે। એટલે હવે તમને સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો, આ પદાર્થ પર F જેટલું બળ લાગે છે, અચળ બળ લાગે છે। એટલે હવે આ પદાર્થ પોતાના સ્થાનેથી ખસી અને કોઈ બીજા સ્થાન ઉપર જતું રહે, દાખલા તરીકે અહીંયા આવતો રહેશે। તો પેલા પદાર્થનું સ્થાન આ હતું, હવે પદાર્થનું સ્થાન આ છે, તો આટલો ફેરફાર થયો। ચોક્કસ સમયગાળા દરમિયાન પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય। તો આ ફેરફાર થયો પદાર્થના સ્થાનમાં, તો આ સ્થાનાંતર છે, જેને S વડે દર્શાવાય। તો તમે આકૃતિમાં તમને દેખાય છે કે એક પદાર્થ પર અચળ બળ F લાગતા પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર થાય છે, S જેટલું સ્થાનાંતર થાય છે। તો તમને તમારી પાસે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય, પદાર્થ પર કેટલું બળ લાગે છે એનું મૂલ્ય છે તમારી પાસે? તો કે હા, F। અને આ બળ લાગવાથી પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર થાય છે। કેટલું સ્થાનાંતર થાય તમને ખબર છે? હા, H। તો આ પદાર્થ પર કેટલું કાર્ય થયું એમ ગણી શકાય? હા, બળની વ્યાખ્યા પ્રમાણે પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય તે દરમિયાન બળની દિશામાં પદાર્થના સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળને, તો બળના મૂલ્ય અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણાકાર કરો એટલે તમને પદાર્થ પર થયેલું કાર્ય મળી જાય। તો આવું લખી શકાય। આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ પર અચળ બળ F લાગતા
પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર s જેટલું થાય છે તો આ દરમિયાન થતા કાર્યનું મૂલ્ય નીચેના સૂત્ર પરથી મળે છે. તમને વિદ્યાર્થી મિત્રો કાર્યનું સૂત્ર ખબર છે? આપણે હમણાં જ વ્યાખ્યામાં કીધું કે કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. કાર્યને W વડે દર્શાવાય, બળને F વડે દર્શાવાય અને સ્થાનાંતરને S વડે દર્શાવાય. તો સૂત્ર થાય W બરાબર Fs અથવા તો W બરાબર F ગુણ્યા S, જ્યાં W એ કાર્ય છે, F એ બળ છે અને S એ સ્થાનાંતર છે. તો બોલો, તમારી પાસે પદાર્થ પર લાગતું બળ ખબર છે તમને? તમે આકૃતિમાં હમણાં જોયું પદાર્થ પર કેટલું બળ લાગે છે? F જેટલું. અને બળની દિશામાં થતું સ્થાનાંતર કેટલું? S જેટલું. તો કાર્ય બરાબર શું થાય? Fs, બળ ગુણ્યા સ્થાનાંતરનો ગુણાકાર. બીજું, બળ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ છે. હવે સદિશ અને અદિશ શું છે એ તમને ખબર છે. જે રાશિને વર્ણવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે એને અદિશ રાશિ કહેવાય, ને જે રાશિને વર્ણવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે એને સદિશ રાશિ કહેવાય. તો બળને વર્ણવવા મૂલ્ય પણ જોઈએ અને દિશા પણ જોઈએ, ને એવી રીતે સ્થાનાંતરને વર્ણવવા બળ, મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે, મતલબ બંને સદિશ રાશિ છે. પરંતુ બળ અને સ્થાનાંતરનો ગુણાકાર એટલે કોણ? કાર્ય. પરંતુ કાર્ય અદિશ રાશિ છે, મતલબ એના વર્ણવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે. તો અદિશ રાશિ છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું, MCQમાં પૂછાય કે કાર્ય એ કેવી રાશિ છે? નીચે ઓપ્શન આપ્યા હોય, અથવા તો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કાર્ય કેવી રાશિ છે, અથવા તો નીચેનામાંથી અદિશ રાશિ કઈ છે? તો નીચે તમને એક ઓપ્શન આપ્યો હોય કાર્ય. સમજાય છે? આજે ઉપર આપણને સૂત્ર મળ્યું એને આપણે સમીકરણ નંબર 1 કહીએ. તો સમીકરણ નંબર 1 પરથી સ્પષ્ટ છે કે પદાર્થ પર લાગતું બળ F 0 હોય તો કરેલું કાર્ય W = 0 થાય. જો પદાર્થ પર લાગતું બળ F 0 હોય તો કાર્ય 0 થાય. શૂન્ય હારે સ્થાનાંતર ગમે એટલું હોય, શૂન્ય હારે સ્થાનાંતર કોઈ પણ હોય, એનો ગુણાકાર શૂન્ય હારે થશે એટલે કેટલું થઈ જશે? 0. તો કાર્ય 0 થાય. અને જો પદાર્થ પર બળ લાગે પણ સ્થાનાંતર S 0 હોય, કોઈ પદાર્થ પર બળ લાગતું હોય છતાં પદાર્થનું સ્થાનાંતર ન થતું હોય, મતલબ સ્થાનાંતર 0 હોય, બળ લાગવા છતાં સ્થાનાંતર 0 હોય, તો પણ 0 જ થશે. તો પણ કાર્ય W = 0 હોય.
તો આ સૂત્ર પરથી સ્પષ્ટ છે કે F0 તો કાર્ય 0, S0 તો પણ કાર્ય 0. હવે બીજો એક નવો પ્રશ્ન છે. SI એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા લખો. 2 માર્ક્સમાં પૂછાય. SI એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા લખો. તો SI એકમ પદ્ધતિમાં તમને કાર્યનું સૂત્ર ખબર છે. કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર, મતલબ W બરાબર Fs. તો SI એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને SI એકમ પદ્ધતિમાં જો બળનો એકમ અને સ્થાનાંતરનો એકમ ખબર હોય તો તમને કાર્યનો એકમ મળી જાય. તો તમને ખ્યાલ છે SI એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન છે. SI એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન છે, જેને કેપિટલ N વડે દર્શાવાય. અને સ્થાનાંતરનો એકમ મીટર છે, જેને સ્મોલ m વડે દર્શાવાય. તેથી કાર્યનો એકમ ન્યૂટન મીટર Nm થાય. W બરાબર Fs. SI એકમ પદ્ધતિમાં બળનો SI એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો SI એકમ મીટર. તો કાર્યનો SI એકમ શું થાય? ન્યૂટન મીટર. સમજાય છે? પૂછાય 1 માર્ક્સમાં. કાર્યનો SI એકમ જણાવો, ન્યૂટન મીટર. બીજું, ભૌતિક વૈજ્ઞાનિક જૂલની યાદમાં આ એકમ મતલબ ન્યૂટન મીટરને જૂલ જે કહે છે, કારણ કે જૂલ નામના વૈજ્ઞાનિકે કાર્યની વ્યાખ્યા આપી માટે આ એકમ ન્યૂટન મીટરને જૂલ પણ કહે છે. માટે 1 જૂલ બરાબર 1 ન્યૂટન મીટર થશે ને? કાર્યનો એકમ જૂલ. સમજાય છે? W બરાબર જૂલ. જૂલ પણ કહેવાય એને, તમે ન્યૂટન મીટર કહો કે જૂલ કહો, બે એક જ વાત છે. માટે 1 જૂલ બરાબર 1 ન્યૂટન મીટર થાય. ન્યૂટન મીટર એ કાર્યનો એકમ છે, એને જૂલ પણ કહેવાય. તો જૂલ બરાબર ન્યૂટન મીટર, તો 1 જૂલ બરાબર 1 ન્યૂટન મીટર. હવે જૂલની વ્યાખ્યા આપવાની છે. જૂલ એટલે શું? જૂલ કોને કહેવાય? તો તમને સ્પષ્ટ દેખાય છે કે પદાર્થ પર 1 ન્યૂટન બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં 1 મીટર જેટલું થતું હોય તો તેના પર થયેલ કાર્ય 1 જૂલ કહેવાય. જો પદાર્થ પર 1 ન્યૂટન બળ લાગે અને પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં 1 મીટર જેટલું થાય
તો પદાર્થ પર થયેલું કાર્ય 1 જૂલ છે એમ કહેવાય. 1 ન્યૂટન જેટલું બળ લાગે અને પદાર્થના બળની દિશામાં એમ 1 મીટર જેટલું સ્થાનાંતર થાય તો પદાર્થ પર 1 જૂલ જેટલું કાર્ય થયું છે એમ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક પ્રશ્ન છે, પદાર્થ પર અચળ બળ F લાગે છે તો કઈ પરિસ્થિતિમાં તે બળ વડે થયેલું કાર્ય ધન અને ઋણ હશે? કોઈ પદાર્થ પર F જેટલું અચળ બળ લાગે છે તો કઈ પરિસ્થિતિમાં બળ વડે થયેલું કાર્ય ધન અને ઋણ હશે? તો સાંભળજો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી. જો પદાર્થ પર લાગતા બળ F અને પદાર્થના સ્થાનાંતર S ની દિશા એક જ હોય, મતલબ જે દિશામાં બળ લાગતું હોય એ જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થતું હોય તો તે બળ વડે થયેલું કાર્ય ધન હોય. એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો સાંભળો. એક બાળકી જમીન પર રહેલી રમકડાની કારને દોરી વડે જમીનને સમાંતર ખેંચે છે. એક બાળકી છે જે જમીન પર રહેલી રમકડાની કારને દોરી વડે જમીનને સમાંતર ખેંચે છે. તો અહીં કારના સ્થાનાંતરની દિશા અને કાર પર લાગતા બળની દિશા એક જ થઈ. છોકરી પેલી કારને ખેંચે છે, રમકડાની કારને, તો જે દિશામાં રમકડાની કાર ઉપર બળ લાગે છે એ જ દિશામાં કારનું સ્થાનાંતર થાય છે. તો આ પરિસ્થિતિમાં બાળકી વડે લગાડેલા બળને લીધે થયેલું કાર્ય ધન મળે. તો ઋણ ક્યારે મળે? જો કોઈ પદાર્થ પર ઘણા બધા બળો લાગતા હોય અને તેમાંથી કોઈ એક બળ F સ્થાનાંતર S ની વિરુદ્ધ લાગી રહ્યું છે, એટલે કે બળ F અને સ્થાનાંતર S વચ્ચેનો ખૂણો 180 છે. બળની વિરુદ્ધ દિશામાં પેલા પદાર્થનું સ્થાનાંતર થાય છે, મતલબ એનો વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180. તો આવી પરિસ્થિતિમાં તે બળ વડે થયેલું કાર્ય ઋણ ગણાય. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ પદાર્થને શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે, શિરોલંબ ઉધ્વ દિશામાં મતલબ આમ ઉપરની તરફ ફેંકવામાં આવે ત્યારે તેના સ્થાનાંતરની દિશા ઉધ્વ દિશા છે. ઉધ્વ દિશામાં પદાર્થ સ્થાનાંતર કરે છે, પણ તેના પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની દિશા અધો દિશા છે. ગુરુત્વાકર્ષણ બળ આમ નીચેની તરફ લાગે. તો આવી પરિસ્થિતિમાં ગુરુત્વાકર્ષણ બળ વડે ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ પર થયેલું કાર્ય ઋણ ગણાય. તો સમજાય છે ને કેવી પરિસ્થિતિમાં કાર્ય ધન થશે અને ઋણ થશે? પદાર્થ પર લાગતા બળની દિશા અને પદાર્થના થયેલા સ્થાનાંતરની દિશા એક જ હોય તો ધન, અને બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થતું હોય તો ઋણ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ નવા લેક્ચરમાં મળીશું.